નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન માં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 આઈડીએલ ની અંદર સંસ્કૃત નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક બટન પર પ્રેસ કરી દો અને કોમેન્ટમાં તમે અહીં આપેલા વિકલ્પના જવાબ પણ જણાવશો અને તેમજ તમને આ વિડિયો લેક્ચર કેવો લાગે છે તેવા મંતવ્ય પણ અમને અવશ્ય સેન્ડ કરજો। ચલો હવે જોઈએ આપણે વિકલ્પોની અંદર ડાયરેક્ટ જવાબ આપણે બોલીએ તો પહેલામાં સુકહ બરાબર, પેલામાં આવશે। બીજું છે ગજ ઈત શબ્દસ્ય કા અર્થ બરાબર, એનો અર્થ થાય છે હાથી। એના પછી ઉત્પીઠિકા નો શબ્દનો અર્થ થાય છે ટેબલ। એના પછી છે સડિકા સચ્ચિકા ઈત શબ્દ કા અર્થ બરાબર, એનો મતલબ થાય ફાઇલ। અહમતિ શબ્દ અહમ નો અર્થ થાય છે હું। શ્વાન નો મતલબ થાય છે કૂતરો। સા ખાલી જગ્યા તેમાં આવશે પૂજા। ખાલી જગ્યા ગજ તો શું આવશે એસહ। એશા તો એમાં આવશે ઉત્પીઠિકા। એના પછી એતત બરાબર, એમાં જવાબ આવશે પુસ્તકમ। એશહ તો એમાં આવશે મયુરઃ। ચ તેમાં આવશે પૂજા સોરી અશ્વઃ સ અશ્વઃ। એના પછી આવશે સ તેમાં આવશે સિંહ। તો 14મો છે બાલિકા, તેમાં જવાબ આવશે સા। ખાલી જગ્યા શ્વાનઃ તો એષ। ખાલી જગ્યા પૂજા સા। ખાલી જગ્યા દ્વારમ એતત। નીચેનામાંથી કયું વાક્ય આપણને સાચું આપેલું છે? એષ પૂજા પૂજા, સા દ્વારમ, તત ગીતા અને એષ અશ્વ બરાબર, ડી ઓપ્શન તમારો જવાબ છે। ચલો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। એમાં પેલું એષ તેમાં આવશે મયુરઃ। એષા તેમાં આવશે ઉત્પીઠિકા। એનામાં એતત તો એમાં આવશે વસાયન। એના પછી છે સા પ્રતિમા। એના પછી તત વિમાનમ। ચલો સંસ્કૃત ની અંદર અનુવાદ કરવાના છે। આ મોર છે તેનો મતલબ થાય એષ મયુર। એના પછી તે ઘોડો છે સ અશ્વ। પેલી પોયરી છે એટલે કે છોકરી છે તો કે સા બાલિકા। એના પછી આ ફાઇલ છે તો કે એષા સજ્જિકા। એના પછી છે પેલું ચિત્ર છે તત ચિત્રમ। એના પછી છઠ્ઠું છે સ હાથી સોરી તે હાથી છે તો સ ગજમ। એના પછી આ વિમાન છે તો એતત વિમાનમ। ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે। એષ સુકહ તો આ પોપટ છે। સ મયુરમ તે મોર છે। એષ શ્વાનઃ આ કૂતરો છે। સ સિંહ તે સિંહ છે। ચલો એના પછી છે હવે 5મો એષ ગજ એટલે કે આ હાથી છે। સ અશ્વ તે ઘોડો છે। એષા બાલિકા આ છોકરી છે। સા પ્રતિમા તે મૂર્તિ છે। એષા ઉત્પીઠિકા આ ટેબલ છે। સા સચ્ચિકા તે ફાઇલ છે। એષા ગીતા આ ગીતા છે। સા પૂજા તે પૂજા છે। એતત વાતાયનમ આ બારી છે। તત દ્વારમ તે દરવાજો છે। એતત પુસ્તકમ આ પુસ્તક છે। તત ચિત્રમ તે ચિત્ર છે। એતત બસયાનમ આ બસ છે। તત વિમાનમ તે વિમાન છે। અહમ શિક્ષમ હું શિક્ષક હું શિક્ષક છું। ત્વમ છાત્રમ તમે વિદ્યાર્થીઓ છો। અહમ બાલિકા હું છોકરી છું। ત્વમ બાલકઃ તમે બાળક છે એટલે કે તમે બાળક છો। યહ યુવકમ હું યુવક છું। ત્વમ યુવતી તમે યુવતી છો। વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચિત્રપદાની એક। હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ચિત્રપદાની 2 નું સોલ્યુશન। તેમાં વિકલ્પ છે પહેલોમાં આપણે તો પહેલામાં આપણે જોઈએ તા ચટકા બરાબર। એના પછી તા ઇતિ શબ્દસ્ય કા અર્થ એટલે કે એનો અર્થ શું થાય છે બરાબર, તેનો મતલબ થાય તે બધી। એતે શબ્દનો અર્થ શું થાય છે? આ બધા। એતાની શબ્દનો અર્થ શું થાય છે? અમે તમે હું આ બધા। કયો આવશે જવાબ? ડી આ બધા। એના પછી વયમ ઇતિ શબ્દસ્ય કા અર્થ બરાબર, વયમ નો અર્થ શું થાય છે? અમે બધા। યુયમ નો મતલબ થાય છે તમે બધા। મેષા શબ્દનો અર્થ થાય છે ખેતીઓ। એના પછી ચિત્રાણી ખાલી જગ્યા આવશે એતાની। આની એમાં જવાબ આવશે પાત્રાણી। એતે બરાબર, તેમાં જવાબ આવશે હંસા। એ ખાલી જગ્યા તો આવશે શશકાહ। એતા ખાલી જગ્યા તેમાં આવશે ચટકાહ। તે ખાલી જગ્યા તેમાં આવશે ગજાહ।
એના પછી 14મું આપણને આપેલું છે વિકલ્પ આ. તા ખાલી જગ્યા તેમાં આવશે અજાહ. ખાલી જગ્યા હંસા તેમાં આવશે એતેહ. ખાલી જગ્યા મહિલા તેમાં આવશે એતાહ. એના પછી ખાલી જગ્યા પાત્રાણી તેમાં આવશે તાની. આ ખાલી જગ્યા તેમાં આવશે મહિલા. તે ખાલી જગ્યા તેમાં આવશે હંસા. ચલો હવે પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પેલું એતહ ગજા બરોબર પેલામાં. બીજામાં છે એતાહ ચટકાહ. ત્રીજામાં છે એતાહ બાલિકાહ. ચોથા છે વયમ શિક્ષિકાહ. ચલો વિકલ્પ આપણે સાચો કરીને લખવાનો છે. શશકો એટલે કે 2 સસલા. ગજા એટલે કે બધા હાથી. બાલક તો એક બાળક. બાલિકે તો 2 છોકરીઓ. ચિત્રે તો 2 ચિત્ર. પાત્રાણી તો બધા વાસણો. સંસ્કૃત શબ્દ લખવાનો છે બરાબર. આનો મતલબ થાય એશા. તુનો મતલબ થાય તમમ. અમેનો મતલબ થાય વયમ. તમેનો મતલબ થાય વ્યોમ. અને પેલું નો મતલબ થાય તતમ. ચલો ત્વમ નો વિરુદ્ધાર્થી શું થશે? અહમ. બાલકઃ નો તો બાલિકા. તાણી તો ઈતાની. છાત્રાહ તો શિક્ષિકા. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડિયો લેક્ચર મેળવવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમે હમણાં જોયું તેમ ચેપ્ટર નંબર 3 નો આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે સોલ્યુશન કરવાના છે. તો તે મેળવવા માટે અત્યારે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. આભાર.